Hello students, hope you all are doing well. See, previously આપણે FOM ની અંદર યુનિટ 3 માં ચેપ્ટર 1 ઓર્ગેનાઇઝિંગ માં ડિસ્કસ કરતા હતા about સેન્ટ્રલાઇઝેશન, ડિસેન્ટ્રલાઇઝેશન એન્ડ ડિપાર્ટમેન્ટેશન. બરાબર, ડિપાર્ટમેન્ટેશન માં આપણે ઓલમોસ્ટ એનું ઇન્ટ્રોડક્ટરી પાર્ટ અને ઇમ્પોર્ટન્સ પાર્ટ જે છે એ ડિસ્કસ કરી લીધેલું છે. ફાઇન, જેમાં તમને એ લોકો એવું સ્પેસિફાઈ કર્યું છે કે why we need departmentation as a big business giant or as a big business organization. We need somehow specialization. We need some of the other kind of specialization. We need flexibility in responsibility, as well as we need to fix up some of the other goals. Fine. So a એક મેનર ની અંદર એ લોકોએ તમને ડિસ્કસ કરાવડાવેલું છે. See, next જે પાર્ટ છે એ છે factors affecting to departmentation. Now you must be have a question. બરાબર, તમને અમુક ક્વેશ્ચન્સ થતા હશે કે આને બી અફેક્ટ કરતા ફેક્ટર્સ હોય મેડમ. આવું આપણે આખા ઓર્ગેનાઇઝિંગ ને આખા FOM ની અંદર પહેલી વખત ભણીએ છીએ કે કોઈ વસ્તુને અફેક્ટ કરતા ફેક્ટર્સ હોય. Yes, there are certain factors which affects the departmentation, such as specialization, coordination, control, costing, legal factors, objectives, environment, human considerations. Fine. So એ પ્રમાણે તમને લિસ્ટેડ આઉટ ફેક્ટર્સ આપેલા છે જેને આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરવાના છે. બરાબર, and whenever you will asking in the exam about explaining the factors affecting department in 15 marks or in 10 marks, you have to specify the details of every listed out points. Fine. જે કંઈ પણ અહીંયા તમે listed out points જુઓ છો, બરાબર, એમાં તમારે એને ઇન ડિટેલ એક્સપ્લેન કરવા જોઈએ. લેટ્સ ડિસ્કસ અપોન ઇટ. ફર્સ્ટ તમને કીધું છે સ્પેશિયલાઇઝેશન. યસ, જ્યારે પણ ડિપાર્ટમેન્ટેશન કરવામાં આવે ને ત્યારે સ્પેશિયલાઇઝેશનનો એક બહુ મોટો રોલ હોય છે. ઇટ ઇઝ વી કેન સે ધેટ ધ એસેન્શિયલ વન. કારણ કે આ સ્પેશિયલાઇઝેશન છે ને એ એવી રીતે ડિપાર્ટમેન્ટને અફેક્ટ કરે છે કે અમુક લોકો જે છે એ અમુક વસ્તુઓ જાણે છે, અમુક લોકો પાસે અમુક વસ્તુનું સ્પેશિયલાઇઝ નોલેજ છે, એ એરિયાનું નોલેજ છે. હવે ક્યારેક એવું થઈ ગયું કે કોઈ વ્યક્તિ પાસે એક સિંગલ એરિયાનું નોલેજ છે, કોઈ એવા બે વ્યક્તિ પાસે એક સિંગલ એરિયાનું નોલેજ છે. નાઉ હાઉ યુ આર ગોઈંગ ટુ ડિપાર્ટમેન્ટ ઇટ. ફાઇન. સો ફર્સ્ટ તમે કેવી રીતે લોકોને હાયર કરેલા છે, બરાબર, અને એ લોકોને તમે સ્પેશિયલાઇઝેશન ની અંદર કેવી રીતે મૂકવા માંગો છો અથવા તો કેવા સ્પેશિયલાઇઝ્ડ ડિપાર્ટમેન્ટ જે છે એને તમે બનાવવા માંગો છો એ પ્રમાણે તમારે એલોકેશન કરવું પડશે. So people specialization also affects the departmentation process. Fine. Next તમને કીધું છે કોઓર્ડિનેશન. કોઓર્ડિનેશન નું ફેક્ટર ડિપાર્ટમેન્ટને બહુ જ જે છે એ અફેક્ટ કરતું. કારણ કે એક વસ્તુ છે કે આજે તમારું એક ડિપાર્ટમેન્ટ છે, whether you are functioning with the people, whether you are functioning with the people and machinery, whether you are functioning with the people and money, and whether you are functioning with the people and finished products, બરાબર, or tools, advertising tools. આ મેં તમને ચારે ચાર ડિપાર્ટમેન્ટ જે છે એની વાત કરી, પણ આમાંથી એક બી વસ્તુ એવી તો નહીં હોય ને કે જે મેન પાવર વગર પોસિબલ છે. ના, એક પણ વસ્તુ એવી નથી કે જે મેન પાવર વગર પોસિબલ છે. So there should be coordination in every department, or there should be coordination between the workers. તો તમે એ લોકોને એક સિંગલ ડિપાર્ટમેન્ટની અંદર મૂકી શકો છો. અધરવાઇઝ બે જણા પાસે સેમ સ્કિલ છે એન્ડ ઈ લોકોને બંને જણા વચ્ચે એટલો કોન્ફ્લિક્ટ છે કે એકબીજાને દેખાઈ નથી ગમતા એ લોકો. ના, તમારે તો એક લેબરની શોર્ટેજ પડે છે અને તમે બેમાંથી કોઈ પણ એકને રાખો અને પ્રોબેબલી કોઈ એકને ફાયર કરી દે તો ઇમિડિયેટલી તમે શું કરો? whenever you need that particular labor. સો એ એક વસ્તુની વાત છે, બરાબર. સો એ પર્સપેક્ટિવ થી જે છે એ આ લોકોએ કોઓર્ડિનેશન ને કીધેલું છે. ફાઇન. સી, દરેક ડિપાર્ટમેન્ટને આ વસ્તુ અફેક્ટ કરતી જ હોય છે અને આ નાની મોટી વસ્તુ, અને આ તો બધું જવા દઉં, હું તમને એક નોર્મલ વસ્તુ પર ગવર્મેન્ટનો ડિપાર્ટમેન્ટ એમાંય આ બધી વસ્તુનું એક કહી શકાય કે એલિમેન્ટ એક તમને જોવા મળે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે કંટ્રોલ. તમને એમને કંટ્રોલ પેરામીટર્સ ને ડિપાર્ટમેન્ટને શું લાગે વળગે છે, બરાબર.
કારણ કે દરેક ડિપાર્ટમેન્ટ જે છે ને એના કંટ્રોલર જે હશે ને એ અલગ અલગ વ્યક્તિ હશે, અલગ અલગ લોકો જે છે એ કંટ્રોલ કરતા હશે એની અંડરમાં આવતા સબઓર્ડિનેટ્સ ઓર એક્ઝિક્યુટિવ્સ લોકોને. ક્યારેક કોઈનાથી કોઈ વ્યક્તિથી ક્યારેક મિસરિપ્રેઝન્ટેશન થઈ જાય છે કે મિસ્ટેકનલી કોઈ વસ્તુ જે છે એનું ઇન્ટરપ્રેટ થઈ જાય છે. Now what you will do as a controller, this departmentation will help you. તમને કોઈ બીજા ડિપાર્ટમેન્ટની પાસે તમારી કોઈ ડોક્યુમેન્ટ પહોંચી ગયું છે તો ત્યાંથી લઈ આવવામાં હેલ્પ કરે છે આ બધી વસ્તુઓ તમને. Yes or no? So that is the particular thing they have specified. બરાબર, એ વસ્તુ જે છે આ લોકોએ સ્પેસિફાઈ કરેલી છે અને આમાં કોઈ ખોટું બી નથી ને, કારણ કે તમે અલગ અલગ વેથી ટ્રીટ કરો છો લોકોને તો જ એને ખબર પડે છે ને કે ભાઈ આપણી કંપનીની અંદર આવી બધી સિચ્યુએશન ચાલી રહેલી છે, તો જ એને આઈડિયા આવે ને. તમને એમ તો કેમ ખબર પડે? ફાઇન. તો એક ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટ સાથે કંટ્રોલિંગ પેરામીટર્સ થી બી કનેક્ટેડ હોય છે. Then comes to cost. See, whenever your departmentation is based on the particular time, particular work area frame, તો તમને કોસ્ટિંગ ની અંદર બેનિફિટ અપાવડાવશે. But if it is not done on the particular area or particular way of working, then એ તમારા માટે કોસ્ટ ઇન્કરિંગ વસ્તુ થશે. છે કોસ્ટ તમે કદાચ બેર નહીં કરી શકો. Somehow it will be the unbearable cost. Yes or no? કદાચ તમારા માટે એ અનબેરેબલ વસ્તુ જે છે એ થઈ જતી હશે. So that is the particular thing અને એ મિલેનિયમ તમને આમાં આપેલું છે. નેક્સ્ટ તમને કીધું છે હ્યુમન કન્સિડરેશન. તમને હ્યુમન કન્સિડરેશન ને શું લેવા દેવા છે મેડમ આની સાથે છે? તમે લોકો સાથે કામ કરશો. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં ખાલી પૈસાના જે છે એ મોટા મોટા બંડલ રાખી દેવાથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ નથી ચાલી જતું. યુ નીડ એલિમેન્ટ, હ્યુમન એલિમેન્ટ. એ લોકો કે જે લોકો એકચ્યુઅલ ડિસિઝન મેકર છે. The one who are the actual decision maker. Yes or no? The people that are the actually working on some of the other parameter part. So for that thing you have to go for such part. અને એમાં તમારે હ્યુમન કન્સિડરેશન જ્યારે તમે લેતા હોય ત્યારે તમે મેન પાવર વગર તો તમારે ક્યાંય ચાલવાનું નથી. એ વસ્તુ જે છે ક્યારેક એ લોકો પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય, ક્યારેક કંપની કોઈ પ્રોબ્લેમ ફેસ કરતી હોય, તો આ બધા ફેક્ટર્સ જે છે એ હ્યુમન કન્સિડરેશનમાં આવે છે. And that is affecting to the departments. Yes, it is affecting to the departmentation task and departments also. Then તમને કીધું છે local factors. Local factors such as availability of raw materials to the availability of every resource, which includes human beings to the transportation facilities to the raw material acquisition to the labor's personal situation. બધી વસ્તુ આ લોકલ ફેક્ટર્સ ની અંદર આવી છે અને આ લોકલ ફેક્ટર્સ ની અંદર જેટલી બી વસ્તુઓ આવે છે that affects the firm in a adverse format and in a favorable format also. That is entirely depend upon the management of the company. એ વસ્તુ કંપનીના મેનેજમેન્ટ ઉપર આધાર રાખે છે ને. ફાઇન. સો that is the thing. નેક્સ્ટ તમને કીધું છે ઓબ્જેક્ટિવ્સ. બરાબર, કંપનીનો ઓબ્જેક્ટિવ્સ છે ને it is also the one of the factor that affects its departmentation. કંપનીનું જે કાંઈ પણ કહી શકાય કે ઓબ્જેક્ટિવ્સ નામનું ફેક્ટર છે. કંપનીએ જે કાંઈ પણ ડિસાઇડેડ રાખેલા છે કે ભાઈ આટલા ટાર્ગેટ્સ આપણે પૂરા કરશું આટલા ટાઈમ પીરિયડની અંદર, એ ટાર્ગેટ્સ તમે ઓવર અચીવેબલ બનાવેલા છે કે ઓવર એસ્ટિમેટેડ વસ્તુઓ છે તો તમને એને ગેઇન કરવામાં કે એને ટચ કરવામાં પ્રોબ્લેમ થશે. યસ ઓર નો? Then comes to environment. Particularly in this case, you are going to face the internal as well as external both the environment. Yes or no? એમાં તમે બંને environment કંપની જે છે એનું internal environment પણ તમારે ફેસ કરવું પડશે ને external.
આમાં ઇન્ટરનલમાં તો તમે કદાચ સુધારો કરી શકશો, બટ એક્સટર્નલ વસ્તુ જે તમને અફેક્ટ કરશે ને, ઇટ ઇઝ ધ કમ્પલસરી વન. એ વસ્તુ તમારા માટે કમ્પલસરી છે અને કમ્પલસરીલી તમારે એને ફેસ કરવાનું રહે છે. સો દેટ ઇઝ ધ થિંગ એન્ડ દેટ યુ હેવ ટુ ફોકસ ઓન. ફાઇન. સો એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. Now let us focus on the basis of departmentation. બરાબર. This is the last topic of particular this chapter, organizing. આખા ઓર્ગેનાઇઝિંગ ચેપ્ટર નો લાસ્ટ ટોપિક છે. એમાં પહેલા આપણે ડિસ્કસ કરો ફેક્ટર્સ એન્ડ ધેન વી આર ડિસ્કસિંગ ધી બેઝિસ ઓફ ડિપાર્ટમેન્ટેશન. દરેક કંપનીની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટેશન કરવામાં આવે છે. કયા કયા બેઝિસ ઉપર કરવામાં આવે છે ને એ તમને આપેલું છે. આમાં કોઈ રોકેટ સાયન્સ નહીં, બે ત્રણ વસ્તુઓ ખાલી યાદ રાખવાની છે. ફાઇન. અને એના બેઝિસ ઉપર એ બે ત્રણ વસ્તુઓના બેઝિસ ઉપરથી તમે આને જસ્ટિફાઈ કરી શકશો. લેટ્સ ટોક અબાઉટ ધીસ. ફર્સ્ટ તમને કીધું છે બાય ફંક્શન્સ. ફંક્શન્સ થી જે છે એ ડિપાર્ટમેન્ટેશન થઈ શકે. કયા ફંક્શન? તો કે 4 ફંક્શન: માર્કેટિંગ, પ્રોડક્શન, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સિસ, ફાઇનાન્સ. અથવા તો આપણે એને એક કહી શકાય કે એક ઓર્ડર ની અંદર જોઈએ તો પેલા પ્રોડક્શન વાળા, then human resources, then finance and then marketing. And so 4 function wise जो departmentation કરવામાં આવે, that is known as the departmentation on the basis of functions. પછી તમને કીધું છે departmentation on the basis of area. આ તો છે ને આપણે કોઈ મોટી કંપની સાથે જોડાયેલા તમે નથી, કે આપણે અહીંયા કોઈ મોટી કંપની જો તમે જોતા હોય તો હું તમને ખાલી એમને કંપનીઝ બી નથી કહેતી, ખાલી તમને એમને બેંકનું નામ કહું છું. માની લો કે તમે HDFC બેંક છો, ઓનર છો. Now you are going to department it according to the સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, એવી રીતે તમે ડિપાર્ટમેન્ટેશન કરશો. તો આવા ડિપાર્ટમેન્ટેશન ને એરિયા વાઇઝ કહેવાય. અને તમે ઘણી વખત સાંભળ્યું હશે કે બેંક્સની અંદર એરિયા મેનેજર્સ હોય, બરાબર, કે જે એક સ્ટિપ્યુલેટેડ એરિયાઝ જે છે એને કવર કરતા હોય, એનું મેનેજમેન્ટ કરતા હોય. Those people are known as the area managers. Fine. So એ મેનાની અંદર તમને કીધેલું છે કે એરિયા વાઇઝ. પછી તો એને સિટી વાઇઝ બી હોઈ શકે, જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મેજર જે મોટા મહાનગરો છે એ પ્રમાણે પણ તમે કરી શકો. તો એ પ્રમાણે જ્યારે ડિપાર્ટમેન્ટેશન કોઈ કંપનીની અંદર કરવામાં આવે, that is particularly known as the departmentation by area. એને તમે એરિયા વાઇઝ ડિપાર્ટમેન્ટેશનમાં કન્સિડર કરી શકો છો. યસ ઓર નો? ધેન તમને કીધું છે કે બાય પ્રોડક્ટ. યસ, હવે પ્રોડક્ટ વાઇઝ બી કરી શકો. જેમ કે ઘણી બધી કંપની તમને ખબર હોય તો અલગ અલગ પ્રોડક્ટ વેચતી હોય, બરાબર. એક જ કંપનીના નામ નીચે ઘણી બધી અલગ અલગ પ્રોડક્ટ, જેમ કે અમૂલ છે તો અમૂલના દૂધ બી આવે છે, અમૂલનું દહીં બી આવે છે, અમૂલ શ્રીખંડ બી આવે છે, અમૂલનો આઈસ્ક્રીમ બી આવે છે. યસ ઓર નો? તો તમે એક કામ કરો કે ભાઈ મીઠાઈ જે છે ને એનો અલગ કરી નાખો. પછી મિલ્ક મેડ જે કાંઈ બી આવે છે અમૂલના, એ બધી વસ્તુને અલગ કરી નાખો. તો તમને 4 અલગ અલગ ડિપાર્ટમેન્ટ, એક તો મિલ્ક પ્રોડક્ટનું, ધેન આઈસ્ક્રીમ વાળો, ધેન શ્રીખંડ વાળો, અને પછી જે કાંઈ પણ અમૂલના મિલ્ક મેડ્સ આવે છે એ થઈ ગયું. સો દેટ ઇઝ ધી નોન એઝ ધી બાય પ્રોડક્ટ, બરાબર. પ્રોડક્ટ વાઇઝ કરવામાં આવેલું છે ડિપાર્ટમેન્ટેશન. યસ ઓર નો? અને આવું કંપનીઝ કરતી હોય છે નોર્મલી. હા. ધેન તમને કીધું છે બાય કસ્ટમર. અહીંયા તમને કોન્ટ્રાડિક્શન થશે મારી વાત જોડે કે મેડમ કસ્ટમર વાઇઝ. હા, કસ્ટમર વાઇઝ દરેક કંપની છે ને જેટલી જાજી પ્રોડક્ટ વેચતી હોય ને એના એટલા જ કસ્ટમર્સ પણ હોય. યસ ઓર નો? સો ઘણી વખત તમે જોયું હશે કે કોઈ ટ્રસ્ટ પણ હોય ને, એક જ નામ નીચે 2-3 વસ્તુ ચલાવતા હોય. હોસ્પિટલ પણ છે, કોલેજ પણ છે, એની અલગ અલગ વસ્તુ. તો હોસ્પિટલમાં અલગ લોકો હોય, કોલેજમાં એડમિશન લેવા માટે અલગ હોય. યસ ઓર નો? સો દેટ ઇઝ ધી થિંગ. સો ઘણી વખત તમે ડિપાર્ટમેન્ટેશન કસ્ટમર વાઇઝ પણ કરો છો, જેથી કરીને કસ્ટમરને આઈડિયા આવે. અને એમાં બી કેવું હોય કે ભાઈ આ પ્રોડક્ટ તમારે જોઈએ છે તો પેલા ડિપાર્ટમેન્ટમાં જાઓ, બી પ્રોડક્ટ જોઈએ છે તો બીજા ડિપાર્ટમેન્ટમાં જાઓ, સી પ્રોડક્ટ જોઈએ છે તો ત્રીજા ડિપાર્ટમેન્ટમાં જાઓ. થઈ ગયું કસ્ટમર વાઇઝ ડિપાર્ટમેન્ટેશન, બરાબર. શું તમે કસ્ટમરને એને જે પ્રોડક્ટ બાય કરી હતી ને એ અકોર્ડિંગ ટુ તમે એને અલોકેટ કરો છો સર્વિસીસ. ફાઇન. સો દેટ ઇઝ ધી થિંગ. નેક્સ્ટ તમને કીધું છે પ્રોસેસ. ઘણી બધી કંપનીઝની અંદર ઘણી બધી પ્રોસેસીસ ચાલતી હોય. જેમ કે માની લઈએ કે વેફર જે છે
વેફર બનાવવાની પ્રોડક્ટ, તો બટેટા ધોવા, એની છાલ ઉતારીને બટેટા જે છે એની સ્લાઇસીસ કરવી, આ બધી વસ્તુ એક મશીનમાં એક પ્રોસેસ થ્રુ થાય છે. તો પહેલી પ્રોસેસ બીજી પ્રોસેસમાં તળવાનું અને મસાલો ચડાવવાનો, અને ત્રીજી પ્રોસેસની અંદર પેકેજિંગ કરવાનું. સો તમે પેકેજ, તો શું તમે ત્રણ વસ્તુ જે છે એ પ્રોસેસ વાઇઝ તમે એ લોકોને ડિપાર્ટમેન્ટ આપી શકો? યસ ઓર નો? બરાબર. તો એ પ્રમાણે જે છે એ with the process of by process functioning on the basis of process functioning જે છે એ ચાલે છે. then comes to task force. જે લોકો જે ટાસ્ક કરી શકે છે એ પ્રમાણે તમે ડિપાર્ટમેન્ટેશન કરો. એટલે કે કેવું, તો કે એક ડિપાર્ટમેન્ટ રાખો છો, એમાં ત્રણે ટાઈપના જે લોકો કામ કરી શકતા હશે, ત્રણ ટાઈપના હશે. પછી આવે છે બીજું ડિપાર્ટમેન્ટ, તો એમાં ત્રણ ટાઈપના લોકો હોય, તો બધા ત્રણ ટાઈપના લોકો એમાં બી હશે. સો ધેટ ઇઝ નોન એઝ ધી ટાસ્ક ફોર્સ. બરાબર. એ વસ્તુ જે છે ટાસ્ક ફોર્સ ડિપાર્ટમેન્ટેશન કીધેલું છે. નેક્સ્ટ આમાં તમને કીધું છે કે બાય ટાઈમ. યસ, ટાઈમ વાઇઝ જે છે એ તમે જઈ શકો છો. કેવી રીતે? તો કે ભાઈ એક વર્કર, એક માની લો કે અમુક વર્કર જે છે 8 કલાક કામ કરી થઈ ગયું, એનું કામ ગણાય. ના બીજા વર્કફોર્સ આવશે, બીજી વર્કફોર્સ આવશે કે બીજા વર્કર્સ લોકો આવશે, ફરી પાછા 8 કલાક કામ કરશે. જો થઈ ગયું બાય ટાઈમ. તો બાય ટાઈમ તમે ડિપાર્ટમેન્ટેશન કરી લો કે ભાઈ પેલા વર્કરો આ ડિપાર્ટમેન્ટની અંદર કામ કરશે, બીજા 8 કલાક આવી આ ડિપાર્ટમેન્ટમાં, ત્રીજા 8 કલાક આવી આ થઈ ગયું. નેક્સ્ટ તમને કીધું છે કે બાય નંબર્સ. બરાબર. બાય નંબર્સ ડિપાર્ટમેન્ટ જે છે ને તમને નોર્મલી સ્કૂલ કોલેજીસમાં જોવા મળતા હોય છે. ફાઇન. 12th સ્ટાન્ડર્ડના 2 ક્લાસ, 11th નો 2 ક્લાસ, આ બધું શું છે? ધીસ આર ધ ડિપાર્ટમેન્ટેશન. યસ ઓર નો? સો બાય નંબર્સ, કે એક ક્લાસમાં 50 જણા સમાવવા જોઈએ. થઈ ગયું બાય નંબર્સ ક્લાસિફિકેશન, or we can go for the departmentation. Fine. So here we are winding up our first chapter of unit number 3, organizing and staffing. જેમાં આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ ઓર્ગેનાઇઝિંગ ને. બરાબર. ઇટ વોઝ ધી લોંગેસ્ટ વન. આખા તમારા FOM નું સૌથી લોંગેસ્ટ ચેપ્ટર હતું. ફાઇન. નાઉ કમિંગ સેશન્સ ની અંદર આપણે ડિસ્કસ કરશું અબાઉટ ધી સ્ટાફિંગ પેરામીટર્સ. બરાબર. જેમાં તમને સ્ટાફિંગ વિશે તમારે સમજવાનું છે. હાઉ દે આર ગિવિંગ ધી ટ્રેનિંગ ટુ ધેર employees as well as how they are going to do training on which basis. ફાઇન. સો એ બધી ઘણી બધી વસ્તુ જે છે સ્ટાફિંગમાં સ્ટડી કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.